ધોરણ 12 ચેપ્ટર 9 સંકીર્ણ સંયોજનો. ચેપ્ટરના નામ પરથી તમને ખબર પડે છે કે સંકીર્ણ સંયોજનો કયા વિભાગના તત્વો બનાવતા હશે. આપણે 4 વિભાગ એસ પી ડી એફ. તો યાદ કરો ડી, તો ડી સંકીર્ણ સંયોજનો કહેવાય. યાદ કરો એસ વિભાગ, પી અને ડી અને એફ. તો આપણે ડી ને શું કહેતા? સંક્રાંતિ ધાતુ. સંક્રાંતિ ધાતુ ઓ જ સંકીર્ણ સંયોજનો બનાવે છે. યાદ રાખવાનું, મોટા ભાગે ડી વિભાગના તત્વો સંકીર્ણ સંયોજનો બનાવે છે. બીજા પણ બનાવે છે, પણ એનું પ્રમાણ બહુ જ અલ્પ છે. પણ મોટા ભાગે કોણ બનાવશે? ડી વિભાગના તત્વો સંકીર્ણ સંયોજનો બનાવે છે. સંકીર્ણ સંયોજનો શબ્દ પણ વપરાય, સવર્ગ સંયોજનો શબ્દ પણ વપરાય. સવર્ગ સંયોજનો શબ્દ પણ વાપરવામાં આવે છે. કે છે કે ડી વિભાગના તત્વો મતલબ સંક્રાંતિ તત્વો, સંક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજનો બનાવે છે. આ સંક્રાંતિ તત્વો ના આયનો કે ધાતુ એ લિગેન્ડ જોડેથી, એટલે કે ઋણાયન હોય કે તટસ્થ અણુ કે પરમાણુ સાથે, જેને આપણે કહીશું લિગેન્ડ, ઋણાયન હોય કે તટસ્થ હોય એવા અણુ કે પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જે સંયોજનો બનાવે છે એને સંકીર્ણ સંયોજનો કહે છે. ફરીથી એકવાર, સંક્રાંતિ તત્વો ઋણાયન કે તટસ્થ અણુ કે પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સંકીર્ણ સંયોજનો બનાવે છે, એટલે કે સવર્ગ સંયોજનો બનાવે છે. એટલે કે જો તમારે સંકીર્ણ સંયોજનનો અભ્યાસ કરવો હોય, કોનો અભ્યાસ કરવો હોય? સંકીર્ણ સંયોજનનો અભ્યાસ કરવો હોય તો તમારે ડી વિભાગના તત્વોનો અભ્યાસ કરવો પડે. તો પહેલા ડી વિભાગના તત્વોની આપણે વાત કરીએ. તો એમાં સૌથી અગત્યના ડી વિભાગના તત્વો છે એને યાદ કરી લેવાના છે. એમની ઇલેક્ટ્રોન રચના પણ આપણે યાદ કરવાની છે. ત્યારબાદ જ આપણે આગળ જોઈશું, કારણ કે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે ઇલેક્ટ્રોન રચના તમારે યાદ કરવી જ પડશે. પણ પહેલા દરેકને આવડતી હોવી જોઈએ. આપણે બધા જ ડી વિભાગના તત્વોની વાત કરવાની નથી. ડી વિભાગનો પહેલો જે વિભાગ છે એ સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધીનો એનો અભ્યાસ કરવાનો છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. જો આનું શોર્ટ ફોર્મ પણ છે, પણ શોર્ટ ફોર્મ યાદ કરવાનું જ નથી, ડાયરેક્ટ યાદ રહેવા જોઈએ. કારણ કે દરેક વખતે આમાં 3 ચેપ્ટર છે. આપણે તો દર 3 વખત ચેપ્ટરમાં અલગ અલગ વિચારીશું શોર્ટ ફોર્મની આધારે. નહીં, ડાયરેક્ટ યાદ રહેવા જોઈએ. એટલે યાદ રાખવાનું સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. ફેકોનિકુ ઝિંક. ફેકોનિકુ ઝિંક. હવે ફરી એકવાર, સ્કેન્ડિયમ એટલે 21, 22, 23, 24, આ એનો પરમાણુ ક્રમાંક છે. કયા કયા નામ હતા? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખ્યો તો આપણને ખબર છે આર્ગોન 18 કમ્પ્લીટ.
આર્ગોન 18 કમ્પ્લીટ શું આવશે 18 કમ્પ્લીટ 4s2 ઉપર આવી અને પછી 3d આવે તો 3d1 ડી માં ઉમેરાતા જાય ડી વિભાગના તત્વો કોને કહેવાય તો દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જાય તો ડી વિભાગના એટલે ડી વિભાગના છે બીજી ઇલેક્ટ્રોન રચના લખ્યો તો આર્ગોન 18 3d2 4s2 આ રીતે આપણે મૂકી દઈએ છે 18 3d3 4s2 आर्गोन 18 3d4 4s2 પણ યાદ રાખજો પેલા હું લખી નાખું પણ કેટલીક અપવાદ છે એને તમારે ધ્યાનમાં લેવાની છે તો આપણને અહીંયા ઇલેક્ટ્રોન રચના આપી ડાયરેક્ટ લખી તો ફરીથી સ્કેન્ડિયમ પ્લેટિનિયમ મેગ્નેશિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ કોપર ઝિંક સપનામાં પણ નામ યાદ આવવા જોઈએ એ રીતે તૈયારી કરેલી હોવી જોઈએ ધ્યાન રાખજો કારણ કે તમે જેટલી વાર જોશો એટલી વાર આવવાના છે યાર પછી એમાં કે તમારે વિચારવાનું હોય છે કે લાવો યાદ કરો સર એવું કીધું કે મેગ્નેશિયમ નહીં મેંગેનીઝ સોરી ભૂલ થઈ ગઈ મારાથી મેંગેનીઝ હવે પૂછે કે મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક કયો એની ઇલેક્ટ્રોન રચના કઈ તો તમને વિચારે વગર યાદ આવવું જોઈએ એ રીતે તૈયારી કરજો જેથી આનો ઉપયોગ તમે વધુમાં વધુ સારી રીતે કરી શકશો જ્યારે કોઈ વસ્તુ સમજવાની આવશે તો સરળતાથી તમે એને સમજી પણ શકશો જો યાદ નહીં હોય તો યાદ રહેવાનું નથી ફરીથી દરેકે 10 વાર લખવાની થશે ધ્યાન રાખજો પ્રેક્ટિસ કરવાની યાદ કરવાની છે હવે એમાં એક ક્રોમિયમ અને કોપર અપવાદ છે ઇલેક્ટ્રોન રચનામાં 11માં યાદ હોય બીજા ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક હતો જોજો તમે હકીકતમાં 3d4 હોય 4s2 હોય પણ અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ 3d5 બનશે 4s1 થશે આ અપવાદ છે ધ્યાન રાખજો ખાસ ધ્યાન રાખવાનું છે એવું ને એવું કોપરમાં છે અહીંયા કેટલા છે 9 અહીંયા કેટલા છે 2 તો અહીંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જશે અહીંયા 3d10 4s1 ખ્યાલ આવી ગયો તો આને ઇલેક્ટ્રોન રચના સાથે તમારે યાદ રાખવાનું છે આ ડી વિભાગના તત્વો ફરીથી સ્કેન્ડિયમ પ્લેટિનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ કોપર અને ઝિંક એમાં ક્રોમિયમ અને કોપર ની ઇલેક્ટ્રોન રચનામાં ડિફરન્ટ આવે છે એને તમારે ધ્યાનમાં લેવાનું છે મેંગેનીઝમાં ડી માં 5 હોય ક્રોમિયમમાં પણ 5 હોય 6 7 8 10 9 અને 4 ડી માં ઇલેક્ટ્રોન જોવા મળતા નથી 4 અને 9 જોવા મળતા નથી આટલું કીધા પછી પણ જો તમે ભૂલ કરો તો ગયા સમજી લેજો પછી ધ્યાન રાખવું જ પડે આમાં બિલકુલ ચાલવાનું નથી કારણ કે આનો ઉપયોગ વારંવાર કરવાનો છે હવે કે તમને પાછળ જ્યારે આવશે ખરેખર આગળ તમે ભણેલા જ છો પછી તમારે એને જ્યારે એવું કે વેનેડિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના લખો તો +3 એટલે શું થાય તો અહીંયા જુઓ
વેનેડિયમ. આમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો 2 અહીંથી જાય, 1 અહીંથી જાય, તો શું વધે? આર્ગોન 3d 2 વધે કે ના વધે? તો આ ઇલેક્ટ્રોન રચનાને સમજવા માટે એનો ક્રમ તમને યાદ હોવો જોઈએ. તમને એવું કે Fe+2 ની ઇલેક્ટ્રોન રચના, Fe+3 ની ઇલેક્ટ્રોન રચના લખો તો શું થશે? Fe તો +3 નો મતલબ શું થાય? 3 ઇલેક્ટ્રોન ગયા. તો ક્યાંથી ગયા? અહીંથી 2 ગયા, અહીંથી 1 ગયો, તો વધ્યો કેટલો? 5. તો અહીંયા શું થશે? આર્ગોન 3d5 4s0. આ લખો કે ના લખો? તો આ રીતે તમને એની ઇલેક્ટ્રોન રચના દોરતા આવડતી હોવી જોઈએ. કોઈ પણની તમને સમજ હોવી જોઈએ. કોબાલ્ટની પૂછે, નિકલની પૂછે કે કોઈ પણની પૂછે, તમારે ધ્યાન રાખવાનું છે. એટલે દરેકે આટલું 10 વાર લખેલું હોવું જોઈએ. હવે આપણે વાત કરીશું કે આ ડી વિભાગના તત્વો કેવી રીતે સંકીર્ણ સંયોજનો બનાવે છે, એની આપણે વાત કરીશું. સંકીર્ણ સંયોજનોને મહત્વ કેમ વધારે છે એની હું થોડીક વાત કરું. જો તમને વનસ્પતિમાં ખ્યાલ હશે કે વનસ્પતિની અંદર ક્લોરોફિલ હોય, તો ક્લોરોફિલ માટે જવાબદાર કોણ છે વનસ્પતિમાં? ક્લોરોફિલમાં કયા પ્રકારનું તત્વ આવેલું છે? તો મેગ્નેશિયમ નામનું તત્વ છે. પછી આપણે આપણા બ્લડની વાત કરું. આપણા બ્લડ, રુધિર છે, એમાં હિમોગ્લોબિન છે. એ એક પ્રકારનું સંવર્ગ સંયોજન છે. તો હિમોગ્લોબિનમાં કયું તત્વ આવેલું છે? તો Fe, આયર્ન, લોખંડ આવેલું છે. આયર્ન સંયોજનો આવેલા છે. એ જ રીતે વિટામિન B12, વિટામિન B12 એ કયા પ્રકારના સંકીર્ણ સંયોજનનું બનેલું છે? તો CO. CO મતલબ શું આવશે? કોબાલ્ટ સંયોજનોનું બનેલું છે. એટલે સંકીર્ણ સંયોજનોનું મહત્વ ખૂબ જ વધારે છે. એટલા માટે આપણને આ સંવર્ગ સહસંયોજનો અહીંયા મૂકેલા છે. ફરી એકવાર, ક્લોરોફિલમાં કયું કોનો સંકીર્ણ સંયોજન છે? તો મેગ્નેશિયમ, હિમોગ્લોબિન, આયર્ન અને વિટામિન B12 માં કયા કોનો છે? તો કોબાલ્ટનો સંકીર્ણ સંયોજન જોવા મળે છે. હવે પહેલા હું તમને સંકીર્ણ સંયોજન કેવી રીતે બને છે એની હિન્ટ આપું. હિન્ટ પછી આપણે એને ડિટેલમાં સમજવાનું છે. આજે ખાલી હિન્ટ વિશે, એ કેવી રીતે બને છે એની થોડીક વાત કરું. પહેલા સંયોજન લખું એટલે તમને ખ્યાલ આવે. Fe+H2O6 +3. જુઓ, આ જે મેં લખ્યું એને સંવર્ગ સંયોજનો કહેવાય. શું કહેવાય? સંવર્ગ સંયોજનો. સંવર્ગ સંયોજનોમાં આ જે લખ્યો એને ધાતુ કહેવાય. શું કહેવાય? ધાતુ. એની પાછળ જે લખેલા હોય ને એને લિગેન્ડ કહેવાય. શું બોલાય એને? લિગેન્ડ. આ ધાતુ છે, આ લિગેન્ડ છે. લિગેન્ડ મોટા ભાગે બે ઘટકોના બનેલા હોય. કાં તો ઋણ આયન હોય, કાં તો તટસ્થ હોય. ઋણ આયન મતલબ તમારે જોવા હોય તો Cl-, OH-, તટસ્થમાં લો તો H2O, એમોનિયા, આ ઘણા બધા છે. એની ચર્ચા પછી કરીશું. તો પહેલો જે ઘટક છે ને લિગેન્ડ કહેવાય, સોરી ધાતુ કહેવાય. એની પાછળ જે પણ લખ્યા હોય મોટા કૌંસની અંદર એને આપણે શું કહીશું? લિગેન્ડ. જો ઘણીવાર અહીંયા આમ ક્લોરીન લખેલા હોય આ રીતે, સંવર્ગ સહસંયોજન કોને કહેવાય? તો મોટા કૌંસની અંદર છે એને જ સંવર્ગ સહસંયોજનો કહેવાય. મોટા કૌંસની અંદર છે એને જ. હવે મોટા કૌંસમાં બે વસ્તુ હોય. એક ધાતુ આયન હોય
અને લિગેન્ડ હોય. પણ કૌંસની બહાર જે છે એ ઋણ આયન હોય. યાદ રાખજો, ઋણ આયન જેને લિગેન્ડ કહેવાતા નથી. હા, આ ક્લોરીન જો અંદર હોત તો લિગેન્ડ બને. કૌંસની અંદર હોય એને જ લિગેન્ડ કહેવાય. બહાર હશે એને આપણે ઋણ આયન કહીશું. તો આપણે અહીંયા પેલા ધાતુ આયનની વાત કરીશું. તો અહીંયા જે ધાતુ આયન છે એ ડી વિભાગના તત્વો હશે, મોટા ભાગે સંકીર્ણ સંયોજનો હશે. પણ ડી વિભાગના જે ધાતુ આયન છે એના જોડે બે પ્રકારની સંયોજકતા હોય. સંયોજકતા કેટલા પ્રકારની હોય? બે પ્રકારની. એક પ્રાથમિક સંયોજકતા અને બીજું છે દ્વિતીયક સંયોજકતા. સો પ્રાથમિક સંયોજકતા અને બીજો છે દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા કેવી રીતે આવે? તો કે છે કે ધાતુનો જે ઓક્સિડેશન આંક છે, ઓક્સિડેશન આંક, ધાતુનો જે ઓક્સિડેશન આંક છે એ એની પ્રાથમિક સંયોજકતા બનશે. કેવી રીતે? તો એનો એક અહીંયા જોઈએ આપણે ઓક્સિડેશન આંક શોધતા હતા, યાદ હોય તો Fe કેટલા H2O છે? 6 H2O. કેટલા ક્લોરીન છે? 3 ક્લોરીન છે, બરાબર 0. Fe નો શોધવાનો છે આપણે. H2O નો કેટલો હોય? 0 હોય. Cl નો કેટલો હોય? -1 હોય, બરાબર 0. 3 × 3 -3, આ બાજુ જાય એટલે 3. તો Fe નો ઓક્સિડેશન આંક આવ્યો +3. તો એનો મતલબ શું થયો કે Fe ની પ્રાથમિક સંયોજકતા કેટલી આવી? +3 આવી. ઓક્સિડેશન આંક બદલાયો. આ બદલાશે તો ઓક્સિડેશન આંક પણ શું થશે? બદલાશે. તો પ્રાથમિક સંયોજકતા કેટલી હોય? તો સંકીર્ણ સંયોજનોમાં જે ધાતુ આયન છે એના ઓક્સિડેશન આંક જેટલી હોય છે. અને પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાયેલી હોય. શાના વડે સંતોષાયેલી હોય છે? ઋણ આયન વડે સંતોષાયેલી હોય. આની અંદર પ્રાથમિક સંયોજકતા એ આયનીય સંયોજકતા પણ કહે છે. શું કહેશે એને? આયનીય સંયોજકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાથમિક સંયોજકતા એના ઓક્સિડેશન આયન જેટલી હોય, જે ઋણ આયન વડે સંતોષાયેલી હોય, જેને આપણે આયનીય સંયોજકતા કહેવાય. આયનીય સંયોજકતા મતલબ આયનિક બંધથી જોડાયેલી હોય. આયનિક બંધ એટલે NaCl ની જેમ. ખ્યાલ આવી ગયો? એ જ રીતે થયું દ્વિતીય સંયોજકતા. તો ધાતુ આયન સાથે બનાવતા સવર્ગાંકને શું કહીશું? દ્વિતીય સંયોજકતા. પહેલા આપણે અહીંયા વાત કરીએ લિગેન્ડની. તેવું કહે છે કે લિગેન્ડ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. હવે તમે એવું કહેશો કે સવર્ગ સહસંયોજક બંધ એટલે શું? આપણે 11 માં જોઈ ગયા. દાખલા તરીકે સમજાવું. HCl હોય, પહેલા વાત કરી બે પ્રકારના બંધ હોય, આયનિક બંધ, સહસંયોજક બંધ. આયનિક બંધ એટલે શું? ઇલેક્ટ્રોનની આપલે કરે, આયનિક બંધ.
ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો સહસંયોજક બંધ. તો આ સહસંયોજક બંધ છે. પણ આ બંને ઇલેક્ટ્રોન કોના છે? તો એક હાઇડ્રોજનનો છે, એક ક્લોરીનનો છે. તો એને આપણે શું કહીશું? સહવર્ગ સહસંયોજક બંધ કહીશું. શું કહીશું? સહસંયોજક બંધ કહીશું. શું કહીશું? સહસંયોજક બંધ. સહવર્ગનું ઉદાહરણ લખું છું, ધ્યાન રાખજો. જો બધું 11 માં જોઈ ગયા હતા ભાઈ. જો આમ તીર મારતા હતા આપણે. આનો મતલબ શું થયો? H પ્લસ છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. બંને ઇલેક્ટ્રોન કઈ તરફ છે? H પ્લસ તરફ છે. જુઓ, હકીકતમાં H હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય. H પ્લસ નો મતલબ એક જતો રહ્યો તો જ ધન આયન બને. તો આના જોડે કોઈ ઇલેક્ટ્રોન નથી. પણ આ બંધ બનવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ આપે છે. જો સરખા લઈને બનાવે, આ આપે તો સહસંયોજક બંધ. પણ એક જ પરમાણુ 2 ઇલેક્ટ્રોન આપતો હોય તો સહવર્ગ સહસંયોજક બંધ. એટલે યાદ રાખજો, અહીંયા લિગેન્ડ ધાતુ આયન સાથે સહવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. અને જેટલા સહવર્ગ સહસંયોજક બંધ બને છે, માનો કે અહીંયા 6 હોય તો 6 બનાવશે. તો 6 બનાવે છે એનો મતલબ શું થયો? 6 બનાવે છે એનો મતલબ શું થયો? કે એનો સહવર્ગાંક 6 આવશે. અને સહવર્ગાંક 6 આવ્યો તો એનો મતલબ શું થયો? કે દ્વિતીય સંયોજકતા 6 આવે. દ્વિતીય સંયોજકતા કોના પર છે? કે ધાતુ આયન સાથે બનતા સહવર્ગાંકને શું કહીશું? દ્વિતીય સંયોજકતા. સહવર્ગાંક કેટલો હોય? તો બનતા સહવર્ગ સહસંયોજક બંધને સહવર્ગાંક કહીશું. દાખલા તરીકે જો અહીંયા 1s2 એક બંધ બનાવે તો 6s2 6 સહવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. માટે એની દ્વિતીય સંયોજકતા કેટલી થશે? 6 થશે. આ કયા બંધથી જોડાયેલી હોય? તો સહવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલી છે. દ્વિતીય સંયોજકતા યાદ રાખજો, ઋણ આયન અને તટસ્થ અણુ એ પરમાણુ વડે સંતોષાયેલી હોય છે. ફરી એક વાર ધ્યાન રાખજો, દ્વિતીય સંયોજકતા મતલબ આ જે લખ્યું ઋણ આયન કે આને આપણે લિગેન્ડ કહીશું. જો આ શું કહીશું? લિગેન્ડ ઋણ આયન હોય અને તટસ્થ પરમાણુ હોય. ધન આયન છે, યાદ રાખજો, પણ એ 2 જ ધન આયન છે અને બહુ રેર કેસમાં જોડાય છે. એટલે એનો ઉલ્લેખ બહુ વધારે કરવામાં આવ્યો નથી. ધ્યાન રાખજો. એટલે ઋણ આયન કે તટસ્થ અણુ કે પરમાણુ વડે સંતોષાયેલી હોય. આને બિન આયનીય, અહીંયા આયનીય હતું, બિન આયનીય સંયોજકતા પણ કહે છે. ફરી એક વાત, કૌંસમાં હોય એને સહવર્ગ સહસંયોજનો કહેવાય. કૌંસમાં હોય એને શું કહેવાય? સહવર્ગ સહસંયોજનો. એમાં આ લખ્યું એને ધાતુ આયન કહેવાય. એની 2 પ્રકારની સંયોજકતા, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક સંયોજકતા એના ઓક્સિડેશન આંક જેટલી હોય, જે ઋણ આયન વડે સંતોષાયેલી હોય, જે એને આયનીય સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીય સંયોજકતા પહેલા સમજતા પહેલા લિગેન્ડ જોઈએ.
તો લિગેન્ડ બે પ્રકારના ઋણ આયન અને તટસ્થ હોય. ઋણ આયન એટલે કે લિગેન્ડ ધાતુ આયન સાથે સહવર્ગ સહસંયોજક બંધ બનાવે છે અને એની જે સંખ્યા છે એને આપણે શું કહીશું? સહવર્ગાંક. તો ધાતુ આયન સાથે બનાવતા સહવર્ગાંકની સંખ્યાને દ્વિતીય સંયોજકતા કહે છે. દ્વિતીય સંયોજકતા સહસંયોજક બંધથી સહવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલી હોય છે, જેમાં ઋણ આયન કે તટસ્થ લિગેન્ડ વડે સંતોષાયેલી હોય છે, જેને બિન આયનીય સંયોજકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કયું? બિન આયનીય સંયોજકતા તરીકે પણ ઓળખીશું. હવે ઉદાહરણ બદલું છું, ધ્યાન રાખજો. જુઓ, ચલો જોઈએ લખ્યું મેં. આ પણ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. તો સંકીર્ણ સંયોજનમાં એવું પૂછે કે આની પ્રાથમિક સંયોજકતા કેટલી? આ ધાતુ આયન છે, તો નિકલની પ્રાથમિક સંયોજકતા કેટલી? તો શોધવાની તમારે. કઈ રીતે? નિકલ 4Cl ઇઝ ઇક્વલ ટુ ઉપર જે ઘાત હોય અહીંયા +2 મૂકવાનો. નિકલ ક્લોરીનનો -1 હોય +2 એટલે -4. શું થશે? સોરી, અહીંયા -2 આવશે, ભૂલ કરી મેં. -2 એટલે શું થશે? -4 આ બાજુ જાય તો +4, તો નિકલનો કેટલો આવશે? +2. તો એવું પૂછે કે આની પ્રાથમિક સંયોજકતા કેટલી? તો +2 આવશે. પ્રાથમિક સંયોજકતા કેટલી? તો +2. હવે આમાં પૂછે કે કોણ લિગેન્ડ છે? આમાં લિગેન્ડ કોણ? તો ક્લોરીન લિગેન્ડ છે, જે ઋણ આયન વડે સંતોષાયેલી હોય. હવે ક્લોરીનને લિગેન્ડ કહેવાય. ઓકે, હવે તમને એવું પૂછે અહીંયા કેટલા ક્લોરીન છે? 4. એક ક્લોરીન એક સહવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો 4 ક્લોરીન 4 સહવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો હવે પૂછવામાં આવે કે આની દ્વિતીય સંયોજકતા કેટલી? આની દ્વિતીય સંયોજકતા કેટલી? તો 4. પ્રાથમિક કે તો +2, દ્વિતીય કે તો 4 એટલે કે 4. બીજું ઉદાહરણ લો. ચલો, કોબાલ્ટ. તો આની આપણે વાત કરીએ તો ધાતુ આયન કોબાલ્ટ આને કહેવાય લિગેન્ડ. ચલો આની વાત કરીએ આપણે. તો પ્રાથમિક સંયોજકતા કેટલી આવશે એની કોબાલ્ટની? તો CO + 6 એમોનિયા ઇઝ ઇક્વલ ટુ +3 CO 6 એમોનિયાનો 0 +3 કોબાલ્ટ +3. તો પ્રાથમિક સંયોજકતા કેટલી આવી? +3. એક એમોનિયા એક સહવર્ગ બનાવે તો 6 ભેગા થઈને 6 બનાવે, તો દ્વિતીય સંયોજકતા કેટલી આવી? +6. યાદ રાખજો, તમને એવું કહેશો કે સર આ કેવી રીતે શોધવાનું, અમને આના વીજભાર કેવી રીતે ખબર પડે? તો આગળ આપણે લિગેન્ડ વિશે, એના પ્રકાર વિશે ચર્ચા કરીશું, ત્યારે એના વીજભારની પણ ચર્ચા આપણે કરીશું. આટલું ધ્યાન રાખવાનું છે, સમજવાનું છે. આટલી વસ્તુ જો સમજાઈ જશે તો આના આધારે આપણે વર્નરનો સિદ્ધાંત આપણે જે સમજવાનો છે એ તમે સરળતાથી સમજી શકશો.